કેમ છો? મજામાં? હવે આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર પૂરું કર્યું, બરાબર? હવે એની આગળ આપણે જઈએ છીએ. તો ભૂમિતિનું ચેપ્ટર આપેલું છે છઠ્ઠું, એ છે ત્રિકોણ. તો પરીક્ષામાં ભૂમિતિમાંથી એક પ્રમેય 5 માર્કનો હોય જ છે, અને આ ચેપ્ટરમાં જ આપણને 4 પ્રમેય આપેલા છે, જેમાંથી એક પ્રમેય 5 માર્કનો હોય. પણ 9મા ધોરણની સાપેક્ષમાં ઘણા બધા સહેલા પ્રમેય છે અને બહુ ઈઝી આવડી જાય એવા છે. હવે ત્રિકોણ ચેપ્ટર છે તો ટ્રાયએંગલ, ટ્રાય એટલે 3, એંગલ એટલે ખૂણા, મતલબ 3 ખૂણા. ટ્રાય એ ખરેખર વાસ્તવમાં ગ્રીક ભાષાનો શબ્દ છે, એટલે ટ્રાય એટલે 3 કહીએ છીએ આપણે, બરાબર? તો ત્રિકોણ એટલે શું? તો કે આપણે આગલા ધોરણથી શીખ્યા છીએ કે જ્યારે 3 અસમરેખ બિંદુઓ હોય, જ્યારે 3 અસમરેખ બિંદુ હોય, બરાબર, એનાથી ત્રિકોણ બની શકે. દાખલા તરીકે તમે 3 બિંદુ લીધા છે, આ 3 બિંદુ છે એ અસમરેખ છે. અસમરેખ મતલબ એક જ રેખામાં આવેલા ના હોય. તો આ ત્રણેય બિંદુને જ્યારે આપણે જોડીએ ત્યારે એમાંથી બનશે ત્રિકોણ. આ ત્રિકોણની વાત થઈ કે 3 અસમરેખ બિંદુથી બનતી રચના. અસમરેખ એટલે એક જ રેખામાં આવેલા ના હોય, બરાબર? હવે આપણે આ તો ત્રિકોણ થયું. કોઈ પણ જ્યારે આપણે આકૃતિ દોરીએ, હવે આકૃતિ છે એ 2 પ્રકારની હોય. એક કે જે આકૃતિને આપણે કહીએ છીએ સમરૂપ આકૃતિ, અને બીજી આકૃતિ જેને આપણે કહીએ છીએ એકરૂપ આકૃતિ, બરાબર? એક સમરૂપ અને બીજું એકરૂપ. સમરૂપ એટલે શું? તો કે સમરૂપ એટલે એવી આકૃતિઓ કે જેના માત્ર આકાર સમાન હોય, બરાબર? સમરૂપ એટલે શું? જે આકૃતિઓના માત્ર આકાર સમાન હોય. બરાબર? દાખલા તરીકે હું આમ દોરું, એમ કહું કે આ શું દોર્યું છે, એટલે તમે કહો વર્તુળ છે, બરાબર? પછી દાખલા તરીકે મેં આમ દોર્યું હોય, આ શું છે? તો કે એ વર્તુળ જ છે. આ શું દોર્યું? તો કે એ પણ વર્તુળ છે. આ શું દોર્યું? તો કે એ પણ વર્તુળ છે. તો જો બધી આકૃતિઓ છે એના આકાર છે એ સમાન છે, આકાર સમાન છે, તો આવી આકૃતિને આપણે કહેશું સમરૂપ. દાખલા તરીકે આ ચોરસ કહેવાય, આ ચોરસ કહેવાય, આ ચોરસ કહેવાય. તો આકૃતિઓના આકાર સમાન છે, તો આવી આકૃતિને આપણે કેવી આકૃતિ કહીએ છીએ? સમરૂપ આકૃતિ. સમ એટલે સરખું, રૂપ મતલબ દેખાવ, જેનો દેખાવ છે એ સરખો છે, તો એને આપણે કહીએ છીએ સમરૂપ આકૃતિ, બરાબર? હવે એકરૂપ એટલે શું? તો કે એકરૂપ એટલે જે આકૃતિમાં આકાર તો સમાન હોય જ, પણ એની સાથે સાથે માપ પણ સમાન હોવું જોઈએ. આકાર અને માપ બંને સમાન થાય તો આપણે એને કહીએ છીએ એકરૂપ આકૃતિ. દાખલા તરીકે તમે એક વર્તુળ લીધું, બરાબર? હવે હું બીજું એવું જ વર્તુળ લઉં કે એ વર્તુળને આ પેલા વર્તુળની ઉપર બેઠે બેઠું ગોઠવી દઉં, આની ઉપર જ એક્ઝેક્ટ ગોઠવી દઉં, અને જો આની ઉપર એમ બંધ બેસતું બની જાય, એની ઉપર જ બંધ બેસતું બની જાય, તો મતલબ એનો આકાર તો સમાન છે જ, પણ ભેગું માપે સમાન છે, તો એને આપણે કેવી આકૃતિ કહીએ છીએ? એકરૂપ આકૃતિ, બરાબર? તો જે આકૃતિના આકાર અને માપ બંને સમાન હોય તો એને આપણે કેવી આકૃતિ કહીએ છીએ? એકરૂપ આકૃતિ. દાખલા તરીકે આ એક ચોરસ લીધું, હવે બીજું એવું ચોરસ લીધું કે તમે આની ઉપર એક્ઝેક્ટ ગોઠવશો તો આની ઉપર આમ બંધ બેસતું બની જાય. તો એ ક્યારે થાય? તો કે જ્યારે એ બંનેનું માપ અને આકાર બંને સરખા હોય.
તો આકારના માપ સરખા હોય તો એકરૂપ, અને સમરૂપ એટલે જે આકૃતિના માત્ર આકાર સમાન હોય, બરાબર. એટલે સમરૂપની શરત છે ને એ આમાં આવી જાય છે એકરૂપમાં, પણ એકરૂપની બે શરત એ સમરૂપમાં આવતી નથી. આકાર આવે, માપ આવે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે સમરૂપ હોય ને એને એકરૂપ ન કહેવાય, પણ એકરૂપ હોય ને એને તમે સમરૂપ કહી શકો, બરાબર. મેં શું કીધું ફરીથી? એકરૂપ છે એકરૂપ, એકરૂપને સમરૂપ કહેવાય, બરાબર. પણ સમરૂપ છે સમરૂપ ને એકરૂપ ન કહેવાય, બરાબર. તો આ બે વાતને આપણે ધ્યાન રાખશું. થિયરીનો પોર્શન આમાં અગત્યનો છે, કારણ કે આમાંથી એક પ્રમેય હોય 5 માર્કનું, 5-6 ટૂંકા પ્રશ્નો હોય, બરાબર. એટલે એમાં બની શકે કે 1-2 માર્કમાં બનાવી શકાય. એટલે એકરૂપ છે એને આપણે સમરૂપ કહી શકીએ, પણ સમરૂપને એકરૂપ ના કહેવાય, બરાબર. તો આ પહેલી વાત ધ્યાન રાખીએ. ત્રિકોણ કોને કહેવાય, સમરૂપ કોને કહેવાય, એકરૂપ કોને કહેવાય, બરાબર. હવે આપણે સમરૂપ અને એકરૂપની વાત કરી. હવે આપણે એ શીખીએ કે બે ત્રિકોણ સમરૂપ ક્યારે કહેવાય અથવા ક્યારે થાય. એટલે આપણે એક વ્યાખ્યા શીખીએ. સમરૂપ ત્રિકોણો બરાબર. હવે જ્યારે બે ત્રિકોણો વચ્ચે આપેલી કોઈ સંગતતા માટે, બે ત્રિકોણોની વચ્ચે આપેલી કોઈ સંગતતા માટે, તો અહીંયા એક શબ્દ આવ્યો સંગતતા. સંગતતા એટલે શું? તો કે જ્યારે આપણે બે ત્રિકોણ લઈએ, બરાબર, તો એક ત્રિકોણ ઈ ધારો કે આપણી પાસે ABC છે, બરાબર, અને બીજો ત્રિકોણ ધારી લો કે આપણી પાસે DE અને F છે. તો મારે આ બે ત્રિકોણ વચ્ચેની ચર્ચા કરવી છે, એ બે ત્રિકોણ વચ્ચેની વાત કરવી છે, તો એને સંગતતા વડે દર્શાવાય. સંગતતા એટલે તો કે બે બાજુ એરો કરવાનો. આને સંગત બીજો ત્રિકોણ, બીજાને સંગત પહેલો ત્રિકોણ. હવે બે ત્રિકોણ વચ્ચે આપણે સંગતતા બનાવવા જઈએ તો એક સંગતતા આમ બને કે ABC સંગતતા થશે DEF, બરાબર. ABC સંગતતા DEF. હવે આપણે આને અલગ અલગ નામ બદલાવતા જઈએ. જો પેલા ત્રિકોણનું નામ એમને રાખ્યું છે ABC સંગતતા, આ D એમને રાખ્યો છે, F અને E ને બદલાવી નાખ્યું, બરાબર. પછી ABC સંગતતા, હવે પેલો અક્ષર D હતો એની બદલે પેલો અક્ષર હું E કરી નાખું, બાકીના બે અક્ષર DF કરી નાખું. હવે E એમને આ FD કરી નાખું, આ ABC, હવે પેલો અક્ષર હું F રાખું, બીજા બે લખી નાખું DE. ABC સંગતતા આ F, E અને D. તો બે ત્રિકોણ વચ્ચે જોવા જઈએ ને તો આપણી પાસે આવી કેટલી સંગતતા બની? તો કે 6 સંગતતા બની. કેટલી સંગતતા બની? 6 સંગતતા, બરાબર. તો આપણે લખ્યું કે બે ત્રિકોણ વચ્ચે આપેલી કોઈ સંગતતા, એટલે કે આ 6 માંથી આપણને કોઈ પણ એક સંગતતા આપે. તો પેલો પ્રશ્ન બન્યો ટૂંકો કે બે ત્રિકોણ વચ્ચે કેટલી સંગતતા બને? તો કે 6. એ 6 સંગતતા અલગ અલગ હોય છે, બરાબર. પછી આપણે શીખશું કે 6 સંગતતાને સમાન કેવી રીતે બનાવી શકાય.
અત્યારે આપણે એવું વાત કરી કે બે ત્રિકોણની વચ્ચે આપેલી કોઈ સંગતતા માટે જો પેલી શરત અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, બરાબર, પેલી શરત અનુરૂપ ખૂણાઓ કેવા હોય, એકરૂપ. અનુરૂપ ખૂણા એટલે કેવું, તો કે એ ખૂણો છે, એ ખૂણો એને અનુરૂપ થાય ડી ખૂણો, એટલે કે ખૂણો એ એકરૂપ ખૂણો ડી, પછી ખૂણો બી એકરૂપ થશે ખૂણો ઈ, ખૂણો સી એકરૂપ થશે ખૂણો એફ. તો પેલી શરત અનુરૂપ ખૂણાઓ છે એકરૂપ હોય, બરાબર, એટલે કે ખૂણાઓ સરખા માપના હોય. બીજી શરત, બરાબર, કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. બરાબર, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ. પ્રમાણ એટલે ભાગાકાર, સમ એટલે સરખું. જે બાજુઓનો ભાગાકાર સરખો થાય, બાજુના માપ સરખા હોય એમ નહીં, એનો ભાગાકાર સરખો થાય. આ AB છે, AB તો એને અનુરૂપ થાય ડી, તો AB ના છેદમાં DE એના બરાબર BC ના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF. જો આ બાજુનો અનુરૂપ બાજુનો આપણે ભાગાકાર કર્યો ને એ સરખો છે, તો અનુરૂપ બાજુઓના માપ એ સમપ્રમાણમાં હોય. તો આ બે શરત, પેલું ખૂણાઓ છે એ એકરૂપ હોવા જોઈએ. એકરૂપ એટલે એ નું માપ હોય ને એટલું ડી નું હોય. એ ધારો કે 50 હોય ને તો ડી એ 50 થાય, આ 30 હોય ને તો આ 30 થાય, આ 100 હોય ને તો આ 100 થાય. બરાબર, ધ્યાન રાખવાનું ત્રણેય ખૂણાનો સરવાળો 180 થી વધુ ન જોઈએ. બરાબર, ત્રણેયનો સરવાળો થાય 180. અને બીજી શરત કે બાજુઓના માપ કેવા હોય, તો કે સમપ્રમાણમાં. દાખલા તરીકે આપણને એવું આપેલું હોય કે એક ત્રિકોણ છે, માનો કે IBC ત્રિકોણ છે, અને અહીંયા આપણે એક બીજો ત્રિકોણ ધારો કે DF લીધેલું છે. બરાબર, ધારો કે અહીંયા હોય 2, 4 ને 6, તો હું અહીંયા લખ્યા હોય ધારો કે 4, 8 અને 12, તો તમે જો બાજુનો ભાગાકાર કરશો તો 2/4, 2/4 કરશો એટલે ઈ થશે 1/2, 2, 2, 4, 4/8 એટલે એ થાય 1/2, 6/12 તો ઈ પણ થશે 1/2. તો જો આ બાજુઓનો ભાગાકાર સરખો હોય, બાજુના માપ ક્યાંય સરખા નથી પણ એનો ભાગાકાર થયો સરખો, એટલે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. તો બે શરત થઈ, પહેલું કે અનુરૂપ ખૂણાઓ છે એ એકરૂપ હોય, બીજું બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. તો જો આ બે શરતનું પાલન થાય તો આપણે એમ કહી શકીએ તો આપેલી સંગતતા એટલે કે આપણે લીધું હતું ABC સંગતતા DEF, ABC સંગતતા DEF, આ સંગતતા છે એ સમરૂપતા થાય. સંગતતા કેવી થાય? સમરૂપતા. અને જો સંગતતા સમરૂપતા હોય તો આપણે એમ કહી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF આ બે ત્રિકોણ છે એ સમરૂપ થાય. એકરૂપની નિશાનીમાં આપણે કેવું લખીએ છીએ તો કે બે લીટા કરી એની ઉપર આડો S કરીએ છીએ. જ્યારે આમાં બે લીટા નથી કરવાના, ખાલી ત્રિકોણ ABC આડો S જેવી નિશાની, જેને સમરૂપ કહેવાય. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. બરાબર, તો આમાંથી
તમને એવો પ્રશ્ન કે બે ત્રિકોણ સમરૂપ થવા માટે જરૂરી શરત કઈ? તો આ બે શરત, ખૂણાઓ એકરૂપ હોય ને બાજુના માપ સમપ્રમાણમાં, બરાબર. અથવા તમને એમ કે એ ખૂણો 25 હોય તો ડી ખૂણો કેટલો થાય સમરૂપ માટે? ખૂણા એકરૂપ હોય તો આ 25 હોય તો આ 25 જ થાય. આવા તમને આમાંથી અવનવા પ્રશ્નો બનાવી શકે. હવે આપણે હમણાં 6 સંગતતા લખેલી હતી, બરાબર. તો એ 6 સંગતતા એ ક્યારે સમાન થાય? તો કે એના માટે મેં એક વાક્ય લખેલું છે, નોંધ, કે બે સમબાજુ ત્રિકોણ હોય, બરાબર. બે ત્રિકોણ એ કેવા લેવાના છે આપણે? તો કે સમબાજુ, જેની બધી બાજુ સમાન હોય તો 6 સંગતતા છે ને સમાન થાય, બરાબર. હવે કઈ રીતે થાય? તો કે સમબાજુ ત્રિકોણ હોય, ધારો કે ABC છે અને બીજો ત્રિકોણ આપણે DEF લેતા હોઈએ. હવે જો બે ત્રિકોણ સમબાજુ હોય, બરાબર, અથવા તો બે માંથી એક ત્રિકોણ સમબાજુ હોય, દાખલા તરીકે આ ત્રિકોણ સમબાજુ છે ABC માની લ્યો, તો AB બરાબર BC બરાબર AC. જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય તો એની ત્રણેય ખૂણા સમાન જ થાય. AB ની સામે ખૂણો C આવે, બરાબર, BC ની સામે ખૂણો A આવે અને AC ની સામે ખૂણો B આવે. તો જો ત્રણેય ખૂણા સમાન થયા. હવે ત્રણેય ખૂણા સમાન હોય તો તમે 6 સંગતતા લખી હતી. દાખલા તરીકે તમે ABC સંગતતા માની લો કે DEF લખેલું છે, બરાબર. તો હવે ABC ત્રણેય સરખા છે, તમે ગમે એ અક્ષરની જગ્યાએ ગમે એ લખી શકવાના છો, બરાબર. તો 6 સંગતતામાં ધારો કે તમે અહીં ABC એમને રાખ્યું છે અને સામે ધારો કે તમે FED લીધું છે માની લો, બરાબર. તો આપણે એમ થાય કે F ની સામે તો C આવતું, તો અહીં F ની સામે C છે, E ની સામે B હતું તો E ની સામે B છે, બરાબર. અહીંયા D છે તો D ની સામે A આવે તો અહીં D ની સામે તો કે A છે. પણ જો અહીંયા પેલું છે ને આ ત્રીજું છે, એ બે સરખા નથી, પણ તમે સરખા કરી શકો. કેવી રીતે? તો કે F છે, F એની સામે તમારે શું જોઈએ છે? તો કે C, બરાબર. પછી E છે તો એની સામે જોઈએ છે B અને D છે તો એની સામે A. અથવા તમે ડાબી બાજુથી જમણી બાજુ બોલો, A ની સામે શું જોઈએ છે? તો કે D, બરાબર. તો આ ABC છે એ તો ત્રણેય સરખા જ છે, તમે ક્રમને બદલાવી શકો, બરાબર. જો તમે આના પ્રમાણે જોતા જાઓ, F ની સામે C, તો F છે એ પહેલો અક્ષર, તો A બરાબર હું મૂકી દઉં? C. E છે, E ની સામે જોઈએ છે B, તો અહીંયા E છે, એની સામે B છે જ. પછી અહીંયા પહેલો અક્ષર D હતો, D ની સામે A હતું, તો C બરાબર મૂકી દો A. તો બની ગયું DEF, તો ABC. અહીંથી બોલો કે DEF તો ABC, તો બે સમાન થઈ ગયા. તો આવી 6 સંગતતા તમે સમાન કરી શકો, બરાબર. તો ખાસ ટૂંકો પ્રશ્ન ધ્યાન રાખવાનો કે 6 સંગતતા સમાન ક્યારે થાય? તો કે જ્યારે બે ત્રિકોણ સમબાજુ હોય. બંને ત્રિકોણ સમબાજુ હોય તો પણ ભલે, અને બેમાંથી એક ત્રિકોણ સમબાજુ હોય તો પણ થઈ શકે, બરાબર. આ વાત આપણે એમાં ધ્યાન રાખશું. હવે એની આગળ આપણે અગત્યનું પેલો પ્રમેય. તો પેલો પ્રમેય છે આપણી પાસે, એ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, અથવા તો આ પ્રમેય સૌથી પહેલા આપ્યો તો થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ. એટલે બીજું આપણે એને કહીએ છીએ થેલ્સનું પ્રમેય, બરાબર. તો પરીક્ષામાં બે રીતે પૂછાય, એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કે, અથવા તો આપણને એમ કે થેલ્સનું પ્રમેય. લખો ને સાબિત કરો. આનું જે સ્ટેટમેન્ટ છે, જે વિધાન છે, એ આપે પણ ખરા અને ન પણ આપે. પણ આપણે એવી તૈયારી જવાનું છે કે વિધાન નથી જ આપવાનું, આપણે તૈયાર કરીને જ જવાનું છે, બરાબર. તો આ પેલો પ્રમેય સૌથી અગત્યનો 5 માર્ક માટે આપણને પૂછાય. તો પહેલા આપણે એનું વિધાન બનાવીએ. હવે સમપ્રમાણતા, પ્રમાણ એટલે ભાગાકાર, સમ એટલે સરખું, પણ એને એક ત્રિકોણ માટે વાત કરી હતી. એને એવું કીધું હતું કે એક ત્રિકોણ હોય, ત્રિકોણ
આ એક ત્રિકોણ આપણે લઈએ ABC, બરાબર? બહુ સહેલું છે, વિધાનને આપણે આમાં આકૃતિ ઉપરથી બનાવતા શીખી લેવાનું. હવે એ ત્રિકોણ છે એમાં 3 બાજુ છે. 3 બાજુમાંથી કોઈ એક બાજુને સમાંતર રેખા દોરવાની. કોઈ એક બાજુને સમાંતર રેખા, ધારો કે આ BC છે એનું એક સમાંતર રેખા દોરો. સમાંતર મતલબ એને ઈ છેદે નહીં. ધારો કે રેખાનું નામ આપી દઉં L, બરાબર? આ ત્રિકોણ ABC, BC ને સમાંતર રેખા, એને મેં નામ આપી દીધું L. હવે ઈ રેખા L ઈ AB છે, AB એને એક બિંદુમાં છેદે છે ને AC ને એક બિંદુમાં છેદે છે. ધારો કે હું અહીં નામ આપી દઉં D, અહીંયા કહી દઉં E. તો પહેલા આપણે એક ત્રિકોણ લીધો, એની કોઈ એક બાજુ BC એને આપણે એક સમાંતર રેખા દોરી. ઈ રેખા AB અને AC ને એક એક બિંદુમાં છેદે છે, બરાબર? તો હવે જ્યારે ઈ રેખા તમે દોરી તો AB છે, AB એનું 2 ભાગમાં વિભાજન થઈ ગયું, અને AC છે એનું 2 ભાગમાં વિભાજન થઈ ગયું, બે ટુકડા બની ગયા. તો ઈ જે ટુકડા છે AD અને BD ઈ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણ એટલે ઈ બેનો ભાગાકાર. AD ના છેદમાં BD થાય એટલું જ સામે થાય AE ના છેદમાં EC, બરાબર? તો આપણે હાવ ટૂંકા મુદ્દાઓ બોલ્યા. એક ત્રિકોણ લીધો, એક બાજુ BC એને સમાંતર રેખા દોરી. ઈ રેખા AB ને એક બિંદુમાં છેદે છે અને AC ને બીજા બિંદુમાં છેદે છે, બરાબર? અને એનાથી જે ટુકડાઓ બન્યા AD BD અને AEC એ સમપ્રમાણમાં હોય, એટલે કે એનો ભાગાકાર છે એ સરખો થાય, બરાબર? હવે આપણે વિધાનને લખતા જઈએ. તો વિધાન આપણને એવું મળ્યું કે ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો, બરાબર? ફરીથી ત્રિકોણ લીધો, એમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એ બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે તો. હવે શું બન્યું? તો કે જ્યારે બે બિંદુમાં છેદે તો આ રેખા વડે આપણે રેખા લીધી, એ રેખા વડે બે બાજુઓનું વિભાજન થાય. એ વિભાજન છે એ સમાન ગુણોત્તરમાં. તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર? તો મેં 3 ભાગ પાડી નાખ્યા. પેલું, ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એક બાજુ એને સમાંતર દોરેલી રેખા, બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે. સમાંતર દોરશો એટલે બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો શું થાય? તો કે આ રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. સમાન ગુણોત્તર, બરાબર? એટલે સમાન ગુણોત્તર આપણે લખીએ તો આપણને કેવા પ્રકારનું પદ મળે? તો કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. આ બંને બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર? તો આપણે
પહેલા વિધાનને બરાબર તૈયાર કરશું, 2 4 5 વાર લખવું પડે તો લખશું અને એને કડકડાટ પાકું કરવું પડે, બરાબર, તો જ આપણે આગળ પ્રમેય છે એની સાબિતી આપી શકીએ, બરાબર. તો આજના દિવસ પૂરતો આપણે વિધાનને તમે 5 વાર લખી અને તૈયાર કરી લો, પછી આપણે પ્રમેયને સાબિત